ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડાને લઈને જે અટકળો થઈ રહી હતી તે અટકળોને હવે અંત આવ્યો છે, કારણ કે જે સંભાવનાઓ હતી, જે શંકા હતી, બધા પર આજે વિરામ લાગશે, કારણ કે રાજુ કરપડા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। કડદા કાંડથી ચર્ચાનું કેન્દ્ર બનેલા રાજુ કરપડા આમ તો ઘણા વર્ષોથી ખેડૂતોની લડાઈ માટે મેદાને હતા, પરંતુ આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી કામ કર્યા બાદ તેઓએ ખેડૂતો માટે એક જે પ્રશ્ન છે તેના માટેનું મહાસંમેલન કર્યું। ત્યારબાદ તેમની ધરપકડ થઈ અને જેલવાસ પછી એમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો। ત્યારથી એક ચર્ચા થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીમાંથી શું કામ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, અને ત્યારથી જ એક સંભાવના હતી કે રાજુ કરપડા છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ત્યારબાદ તેમને અનેક સવાલો થયા, ચર્ચાઓ થઈ, પરંતુ રાજુ કરપડા એવું કહી રહ્યા હતા કે તે બિન રાજકીય રીતે લડશે। અને હવે આજે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા સમાચાર એ આવ્યા છે કે રાજુ કરપડા છે 200 થી 300 ગાડીના કાફલા સાથે ગાંધીનગર કમલમ જવા રવાના થયા છે। સાથે જ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આજે ભારતીય જનતા પાર્ટી છે એ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે, અને એ પહેલા રાજુ કરપડા છે ગાંધીનગર પહોંચ્યા છે, એટલે હવે છે નવા જૂની જે થવાની હતી આજે થઈ જવાની છે। એટલે કે આજે વિધિવત પ્રમાણે રાજુ કરપડા તેમના સમર્થકો સાથે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આમ તો તેમણે બિન રાજકીય રીતે લડવાની વાત કરી હતી, યાત્રા પણ કાઢી હતી। યાત્રા દરમિયાન ખેડૂતો તેના સમર્થનમાં પણ આવ્યા હતા, અને યાત્રા દરમિયાન રાજુ કરપડા ખેડૂતોને પૂછતા પણ હતા કે આપણે બિન રાજકીય રીતે લડવું છે કે કોઈ પક્ષ સાથે જોડાય કે જે પક્ષ આપણી સમસ્યાનું સમાધાન લાવે। એટલે આમ તો જ્યારથી તેમણે રાજીનામું આપ્યું ત્યારથી જ એક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને સવાલો અનેક હતા, અને ત્યારથી જ ચોક્કસ ધારણાઓ એવી પણ થઈ રહી હતી કે રાજુ કરપડા જોડાવાના છે। આ યાત્રાને બધું જ પ્રી પ્લાનિંગ છે, એટલે જો રાજુ કરપડા જોડાવાના જ હતા તો પછી આ યાત્રાને બધું શું ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઈ રહ્યું હતું કે એક નામ બનાવવા। અને હવે એ જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે રાજુ કરપડા લડશે કે કેમ, કારણ કે ઉમેદવારોનું લિસ્ટ આજે જાહેર થશે। આજે જ તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ ધારણ કરવાના છે, અને જો આ વખતે રાજુ કરપડા ચૂંટણી લડે છે તો સ્થાનિક સમીકરણોમાં મોટી ઉલટફેર થવાની છે, અને જે પ્રમાણે અત્યારે શંકાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તે ઉપરથી તો એવું જ કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં ખૂબ રસાકસીનું જંગ જામવાનો છે, કારણ કે આમ આદમી પાર્ટીના તે પૂર્વ નેતા છે, સાથે જ ખેડૂતોને તેમને ખૂબ પ્રેમ મળ્યો છે, અને તેના સમર્થકો સાથે તે ખૂબ મોટી સંખ્યામાં જોડાવા છે। એટલે સ્થાનિક રીતે અને આખા ગુજરાતના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળશે, પરંતુ જે સંભાવનાઓ અને શંકા હતી તે આજે તેના પર બ્રેક લાગશે। એટલે કે વિધિવત રીતે રાજુ કરપડા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। હવે તમારું શું માનવું છે કે રાજુ કરપડા બિન રાજકીય રીતે લડવાની જે વાત કરી રહ્યા હતા એ પ્રી પ્લાનિંગ હતું, કારણ કે જ્યારથી જેલમાંથી છૂટ્યા હતા ત્યારથી એ જ વાત સામે આવી રહી હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાવાના છે, એટલે તેમણે આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા છે અને તેમાંથી રાજીનામું આપ્યું છે। તમારું જે કંઈ પણ માનવું હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।